મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં સુરતમાં જે પૂરની સ્થિતિ આવી છે એને જ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધળો લીધો। વરસાદ રોકાયા બાદ પણ પાણી કેમ નથી ઓસર્યા તેવો મુખ્યમંત્રીએ વેધક સવાલ પૂછ્યો। બેઠક કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે અને જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી। નબળી પ્રી મોન્સૂન કામગીરીથી મુખ્યમંત્રીએ પોતાની નારાજગી વ્યક્ત કરી। સુરતમાં સતત વરસાદ અને ત્યારબાદ ભરાયેલા પાણી, પરંતુ છેલ્લા 24 કલાકથી જ્યારે સુરતમાં વરસાદ બંધ છે તેમ છતાં પાણી નથી ઓસર્યા। વહેલી સવારથી સાંજ સુધી છેલ્લા અનેક વર્ષોના જો ડેટા જોઈએ તો સૌથી વધારે વરસાદ આજ તકનો 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો હતો અને ખાસ કરીને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોએ ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા। અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા। આ બધી જ વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા, સુરત પોલીસ, જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ, એસડીઆરએફ સાથે મળીને કામે લાગી અને સાથે પોતે એકબીજાને મદદ લાગ્યા। સામાજિક સંસ્થાઓ મદદ અને પ્રશાસનને અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું એ ફરી કેમ આવ્યું અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઉભો થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે તાત્કાલિક એનો પ્લાન કરીને અમલમાં મૂકીને આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે। સાથે સાથે કોઈ બી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે। કોઈ બી રોડ, બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે। ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે। તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી